નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોઈતું તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ રેડી. જેના ટૂંકમાં તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવાય? કે જે તત્વયોગમિતીયને ખલેલ પહોંચાડતી નથી, જેને આંતરિક ક્ષતિ કહેવાય અથવા ઉષ્માગતિકીય ક્ષતિ. આંતરિક અથવા ઉષ્માગતિકીય. એમાં બે પ્રકાર આપણે જોયા. પહેલો પ્રકાર રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. તત્વયોગમિતીયને ખલેલ પહોંચાડતી નથી. રેડી. બે નામ: આંતરક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાય. આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ. એમાં બે પ્રકાર આપણે જોયા. બિન આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ. બિન આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ. એમાં પહેલો પ્રકાર જોયો આપણે અવકાશ અથવા રિક્ત ક્ષતિ, અને બીજો પ્રકાર આંતરાલીય ક્ષતિ. હાલો, હવે આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ. હવે આયનીય ઘનમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય. રેડી. હવે છેલ્લે આપણે જે પ્રકાર તરીકે એમાંથી જોયું કે ઘન પદાર્થમાં અપૂર્ણતા કેમાં હોય, ક્ષતિ કોને કહેવાય? ગોઠવણીમાં જોવા મળતી અનિયમિતતા. બિંદુ ક્ષતિ કોને કહેવાય? રેખા ક્ષતિ કોને કહેવાય? બિંદુ ક્ષતિના પ્રકારોમાં પહેલો પ્રકાર તત્વયોગમિતીય ક્ષતિ, કે જે ઘન પદાર્થની તત્વયોગમિતીયને કોઈ ખલેલ પહોંચાડતી નથી, એને આંતરિક ક્ષતિ કહેવાય અથવા ઉષ્માગતિકીય ક્ષતિ. એમાં પહેલો પ્રકાર અવકાશ ક્ષતિ અને બીજો આંતરાલીય ક્ષતિ, કે જે બિન આયનીય ઘનમાં જોવા મળતી જે ક્ષતિ છે એ અવકાશ અથવા રિક્ત ક્ષતિ, કે જેમાં ઘટક કણો જે આદર્શ ગોઠવણી જે લેટી સ્થાન ઉપર ગોઠવાયેલા હોવા જોઈએ એની જગ્યાએ ખાલી જગ્યા છે અહીંયા એ નથી અહીંયા, તો એને કહેવાય અવકાશ અથવા રિક્ત ક્ષતિ. એક ક્ષતિના કારણે એ ઘન પદાર્થની ઘનતામાં શું થાય? ઘટાડો. કારણ કે એકમ કદમાં રહેલા પરમાણુની સંખ્યા ઘટે તો ઘનતામાં પણ શું થાય? ઘટાડો. તાપમાન જેમ વધે એ અવકાશ જે ક્ષતિ છે રિક્ત ક્ષતિ એ વિકાસ પામે, એટલે એમાં શું થાય? વધારો. આંતરાલીય ક્ષતિ આપણે જોઈ હતી કે ઘટક કણોની જે આદર્શ ગોઠવણી હોય એમાં વધારાના જે ઘટક કણો હોય એ ઘન પદાર્થની ગોઠવણીના જે આંતરાલીય સ્થાનો હોય એ આંતરાલીય સ્થાનોમાં ગોઠવાયેલા હોય તો એને કહેવાય આંતરાલીય ક્ષતિ. રેડી. એના કારણે પ્રતિ એકમ કદ એમાં પરમાણુની સંખ્યા વધે, જેના કારણે એક ક્ષતિમાં પણ શું થાય? વધારો. તો આપણે બે પ્રકારની ક્ષતિ હું દોરી નાખું. આંતરાલીય ક્ષતિ આ બાજુ દોરું.
આ કઈ થઈ આંતરાલીય ક્ષતિ. જે જગ્યા ખાલી હોય અમુક લીટી સ્થાન તો એ થઈ અવકાશ અથવા રિક્ત ક્ષતિ. આંતરાલીય સ્થાનમાં વધારાના ગોઠવાયેલા હોય તો આંતરાલીય ક્ષતિ અને આ રિક્ત ક્ષતિ. હવે આયનીય ઘનમાં શું હોય કે ધન આયન અને જે ઋણ આયન હોય એનો વીજભાર બંનેનો સમાન હોવો જોઈએ. જેટલા ધન વીજભાર હોય એટલો જ સામે ઋણ વીજભાર કુલ હોવો જોઈએ. કારણ કે આયનીય ઘનને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય, જેથી બિન આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ બે, એક શોટકી ક્ષતિ અને બીજી છે ફ્રેન્કલ ક્ષતિ. એટલે અહીંયા આપશું આપણે ત્રીજો ક્રમ અને બિન આયનીય ઘનમાં જોવા મળે. શોટકી ક્ષતિ ચોથી ફ્રેન્કલ ક્ષતિ. તત્વયુગ્મિતીય ક્ષતિ છે ને ચાર પ્રકાર થાય ટૂંકમાં: અવકાશ, આંતરાલીય, શોટકી અને ફ્રેન્કલ. અવકાશ અને આંતરાલીય કેમાં જોવા મળે? બિન આયનીય ઘનમાં. અને શોટકી અને ફ્રેન્કલ કેમાં જોવા મળે? એ આયનીય ઘનમાં, કારણ કે એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય. હાલો પેલા વાત કરવી આપણે શોટકી ક્ષતિની. કઈ ક્ષતિ? શોટકી ક્ષતિ. આ આયનીય ઘનની આ વ્યવસ્થિત ગોઠવણી થયેલી છે શોટકી ક્ષતિ માટે. રેડી? તો આયનીય ઘન મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં આ રિક્ત ક્ષતિ છે. આ જે શોટકી ક્ષતિ છે એ આયનીય ઘનમાં જોવા મળતી એ અવકાશ ક્ષતિ છે. રેડી? જે શોટકી ક્ષતિ છે મૂળભૂત રીતે શું છે? આયનીય ઘનમાં જોવા મળતી અવકાશ ક્ષતિ. જેમ બિન આયનીય ઘનમાં જે અવકાશ ક્ષતિ છે એ જ રીતે શોટકી ક્ષતિ એટલે મૂળભૂત રીતે આયનીય ઘનમાં જોવા મળતી એક પ્રકારની શું છે? અવકાશ ક્ષતિ. કે જે લેટી સ્થાન હોય અહીંયા પરમાણુ જે ગોઠવાયેલા હોવા જોઈએ એ સ્થાન ખાલી હોય.
રેડી? તો વિદ્યુતીય રીતે તટસ્થતા હવે અહીંની આમાં કોઈ વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની નથી અવકાશ ક્ષતિમાં. આ અવકાશ ક્ષતિ જ છે. શોર્ટકી ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળતી એક પ્રકારની શું એ અવકાશ ક્ષતિ, પરંતુ એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય એના માટે ન ગોઠવાયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય. તફાવત એટલો ફક્ત કે અહીંયાથી આ જગ્યામાંથી દાખલા તરીકે આ એક ધન આયન અહીંયા ગોઠવાયેલો નથી, જગ્યા ખાલી, એટલે શું થઈ અવકાશ ક્ષતિ થઈ. પણ જેટલો ધન આયન ખાલી હોય એટલો જ સામે ઋણ આયન. દાખલા તરીકે અહીંયાથી એક ધન આયન ખાલી, અહીંયાથી ઋણ આયન. તો જેટલા ન ગોઠવાયેલા ધન આયન છે અને ન ગોઠવાયેલા ઋણ આયન એની સંખ્યા સમાન હોય. કારણ કે જેટલો ધન વીજભાર દૂર થયેલો હોય એટલો જ ઋણ વીજભાર દૂર થયેલો હોય. તો શોર્ટકી ક્ષતિમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય, જેથી ન ગોઠવાયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સમાન હોય, જેથી વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે. જેટલા ધન આયન ગુમ થયેલા હોય, ગોઠવાયેલા ન હોય, ખાલી હોય, એટલા જ સામે એકમ કદમાં ઋણ આયન. એકમ કદમાં જેટલા ધન આયન ન હોય એટલા જ સામે ઋણ આયન નહીં હોય. બેની સંખ્યા કેવી હશે? એક સમાન. કારણ કે આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ છે તો એની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય, વીજભાર સરખો રાખવાનો, જીરો રાખવાનો હોય, તટસ્થ રાખવાનો હોય. તો જેટલા ધન આયન દૂર થયેલા હોય એટલા જ સામે ઋણ આયન, એટલે બંનેની સંખ્યા કેવી હોય? સમાન. તો જે શોર્ટકી ક્ષતિ એક શું છે? અવકાશ ક્ષતિ જ છે. આજે અવકાશ ક્ષતિ જોઈએ એ જ પ્રકારની છે, પરંતુ આયનીય ઘનમાં જોવા મળે અને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય એના કારણે જેટલા ધન આયન ન ગોઠવાયેલા હોય એટલા જ ઋણ આયન. તો ન ગોઠવાયેલા ધન આયન અને ઋણ આયન આ બંનેની સંખ્યા કેવી હોય? સમાન હોય. અવકાશ ક્ષતિ હોય એના કારણે ઘનતામાં શું થાય? ઘટાડો. તો શોર્ટકી ક્ષતિ છે એ શોર્ટકી ક્ષતિના કારણે એ ઘન પદાર્થની ઘનતામાં શું થાય? ઘટાડો. તો ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો થાય. કારણ કે પ્રતિ એકમ કદ ઘટક કણોની સંખ્યા ઘટે તો એની ઘનતામાં પણ શું થશે? ઘટાડો. જેમ અવકાશ ક્ષતિમાં ઘનતા ઘટે એમ શોર્ટકી ક્ષતિમાં પણ શું થાય? ઘટાડો. તો શોર્ટકી ક્ષતિ કોને કહેવાય? તો કે આયનીય ઘનમાં જોવા મળતી એક પ્રકારની અવકાશ ક્ષતિ કે જેમાં ઘટક કણો ગોઠવાયેલા જે જગ્યાએ હોવા જોઈએ ત્યાં ખાલી, પરંતુ અલગ શું કે અહીંયા આયનીય ઘનમાં જોવા મળે છે ધન આયન ને ઋણ આયન ઘટક કણો હોય. તો વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોવાથી ન ગોઠવાયેલા ધન આયન અને ઋણ આયન એની સંખ્યા એક સમાન હોય. એની સંખ્યા કેવી હોય? એક સરખી હોય. રેડી? હવે ઘનતામાં શું દર્શાવે? ઘટાડો. જેમ અવકાશ ક્ષતિ પ્રતિ એકમ કદ સંખ્યા ઘટે તો ઘનતામાં પણ શું થાય? ઘટાડો. તો આયનીય ઘન પદાર્થોમાં જે શોર્ટકી ક્ષતિ છે ઘણી બધી અર્થ સૂચક છે, ઘણો બધો મહત્વનો ભાગ ભજવે એમાંથી. એ ગણતરી એમાંથી હોવી જોઈએ. એક ગણતરી પ્રમાણે ઉદાહરણ તરીકે NaCl માં આશરે 1 સેમી ઘન કદમાં પ્રતિ સેમી ઘન ઓરડાના તાપમાને પ્રતિ સેમી ઘન કદમાં 10⁶ શોર્ટકી ક્ષતિ હોય. કેટલી? 10⁶.
હવે પ્રતિ સેમી ઘન કદમાં આશરે 10^22 ઘટક કણો ગોઠવાયેલા હોય. કેટલા હોય? 10^22. સેમી ઘન કદમાં 10^22 આયનો હોય. તો હવે સમજો, એક ઉદાહરણ તરીકે લખ્યું છે કે ઓરડાના તાપમાને પ્રતિ સેમી ઘનમાં 1 સેમી ઘન કદમાં કેટલી હોય? 10^6 શોટકી ક્ષતિ હોય. 10^6 શોટકી ક્ષતિ હોય પ્રતિ સેમી ઘન કદમાં. હવે આશરે એવું લખ્યું કે 1 સેમી ઘન કદ હોય એમાં 10^22 આયનો હોય. કેટલા? 10^22. એ 10^22 આયનોમાંથી કેટલા આયનોમાં શોટકી ક્ષતિ હોય? તો કે 10^6 ખાલી હશે ને. 10^22 જે આયનો ગોઠવાયેલા હોય એમાં 10^6 આયનો ખાલી હોય. તો આ કેટલો થયો? 10^16 આયનો એ એક ક્ષતિ થાય. ગણતરી કરવી ને એમાંથી કરી નાખજો. કેટલી? 10^16 આયનો. 10^16 આયનો એ આયનોમાં એક શોટકી ક્ષતિ હોય. તો 10^16 એ એક હોય તો 10^22 એ કેટલા? મૂકો ત્રિરાશિ. 10^16 એ એક શોટકી ક્ષતિ. તો 10^22 એ કેટલી? 10^22 ગુણ્યા 1/10^16. 16 ઉપર જાય તો માઇનસ કેટલા થાય? 10^6. 10^22 એક મોલ ઘટક કણો હોય, એક મોલ આયનો હોય તો એમાં આયનોની સંખ્યા હોય 6.022 ગુણ્યા 10^23. આશરે જ મૂલ્યો વાળા છે. તો એમાં આગળ મેં લખ્યું ત્યારે 10^6 શોટકી ક્ષતિ હોય. એટલે એનો મતલબ એવો થયો કે 10^16 આયનો જ્યારે ગોઠવાય એમાં એક શોટકી ક્ષતિ જોવા મળે. તો 10^22 આયનો હોય પ્રતિ સેમી ઘન કદમાં આશરે 10^22 આયનો હોય તો એમાં કેટલીક શોટકી ક્ષતિ જોવા મળે? 10^6. હવે મૂલ્ય અવગણી શકાય એવું થાય. 10^16 એ 1. પણ એમાં અર્થ સૂચક આ એનીય ઘનમાં એ અર્થ સૂચક જોવા મળે. રેડી? તો એક ઉદાહરણ યાદ રાખજો એમસીક્યુ માટે કે 10^16 કેટલીક શોટકી ક્ષતિ હોય? 1. પ્રતિ સેમી ઘનમાં કેટલી શોટકી ક્ષતિ હોય? 10^6. પ્રતિ સેમી ઘનમાં કેટલા આયનો હોય? 10^22. એમાં 10^6 માં શોટકી ક્ષતિ જોવા મળે. એટલે કે 10^16 એ 1. તો શોટકી ક્ષતિ એટલે એક પ્રકારની મૂળભૂત રીતે જે અવકાશ ક્ષતિ બિન આયનીય ઘનમાં જોવા મળતી અવકાશ ક્ષતિ છે. પણ આયનીય ઘનમાં જોવા મળતી અવકાશ ક્ષતિ એટલા માટે એને કહેવાય શોટકી ક્ષતિ. કારણ કે એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય, જેથી જેટલા ન ગોઠવાયેલા ગુમ થયેલા જેટલા ધન આયન એટલા સામે ઋણ આયન હોય, બંનેની સંખ્યા સમાન હોય. શોટકી ક્ષતિના કારણે ઘન પદાર્થની ઘનતામાં શું થશે? ઘટાડો. પ્રતિ સેમી ઘન કદમાં 10^6 શોટકી ક્ષતિ હોય. કારણ કે પ્રતિ સેમી ઘનમાં 10^22 આયનો હોય. 10^16 એક આયનમાં ક્ષતિ હોય તો 10^22 10^6 આયનોમાં ક્ષતિ જોવા મળે. છેલ્લે ઉદાહરણ તો કે ક્ષતિ કેમાં જોવા મળે? તો કે જેમાં ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદના હોય. ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદના હોય. અને જેના સવર્ગાંક ઊંચા હોય. ધન આયન અને ઋણ આયન સમાન કદના લગભગ સમાન કદના હોય એટલે કદનો વધારે કોઈ તફાવત હોતો નથી. અને જેના સવર્ગાંક ઊંચા હોય તેમાં શોટકી ક્ષતિ જોવા મળે. એવા આયનીય ઘન પદાર્થ કે જેમાં ધન આયન અને ઋણ આયન બંનેના કદ લગભગ સમાન હોય એટલે કદ વચ્ચે બહુ વધારે તફાવત હોતો નથી અને જેમના સવર્ગાંક ઊંચા હોય તેમાં જોવા મળે શોટકી ક્ષતિ. ઉદાહરણ તરીકે NaCl, KCl, સીઝિયમ ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ.
રેડી કે જેમાં ધન આયન અને ઋણ આયન લગભગ સમાન કદના છે અને એના સવર્ગાંક ઊંચા છે NaCl KCl CaCl ને AgBr તો એમાં જોવા મળે શોર્ટકી ક્ષતિ ખબર પડી તો શોર્ટકી ક્ષતિ કોને કહેવાય તો ફક્ત આપણને એમ કે આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ સમજાવો તો શોર્ટકી અને ફ્રેન્કલ સમજાવવી પડે શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો એટલે ફક્ત 2 માર્કમાં કે શોર્ટકી ક્ષતિ સમજાવો કોઈ પણ રીતે થિયરી માટેનો પ્રશ્ન થઈ શકે એમાંથી તો શોર્ટકી ક્ષતિ કોને કહેવાય ખબર પડી પેલા સમજી લો પછી આગળ ફ્રેન્કલમાં જવી હાલો કમ્પ્લીટ હવે આગળ છે ફ્રેન્કલ ક્ષતિ હવે ફ્રેન્કલ ક્ષતિમાં સામાન્ય રીતે નાનો આયન એટલે કે ધન આયન પોતાના મૂળ સ્થાન પરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાન પર ગોઠવાય સામાન્ય રીતે નાનો આયન એટલે કે ધન આયન પોતાના મૂળ સ્થાન પરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય રેડી સામાન્ય રીતે જે ધન આયન નાનો આયન એટલે મોટે ભાગે ધન આયન હશે જે પોતાનું મૂળ સ્થાન જ્યાં ગોઠવાયેલો હોવો જોઈએ ત્યાંથી ખસી ગયો પોતાના મૂળ સ્થાન ઉપર ગોઠવાયેલો નથી મૂળ સ્થાન ઉપરથી ખસીને ક્યાં જાય વચ્ચેના આંતરાલીય સ્થાનમાં એમાં અમુક જે ધન સામાન્ય રીતે નાનો આયન એટલે મોટે ભાગે ધન આયન હશે એ પોતાના મૂળ સ્થાન ઉપરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો દાખલા તરીકે આ જે ધન આયન છે એ અહીંયા મૂળ સ્થાન ઉપર ગોઠવાયેલો હોવો જોઈએ પણ અહીંયા નથી એની જગ્યાએ અહીંયા આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલો હોય આ જે ધન આયન પોતાના મૂળ સ્થાનમાં હોવો જોઈએ પણ અહીંયા નથી એની બાજુને અહીંયા ક્યાંક આજુબાજુ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલો છે આ જે ધન આયન એ પોતાના મૂળ સ્થાનમાં હોવો જોઈએ પણ ક્યાં ગોઠવાયેલો આંતરાલીય સ્થાનમાં તો નાનો આયન એ જે ધન આયન એ પોતાના મૂળ સ્થાન ઉપરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલો હોય તો આ ક્ષતિને કહેવાય ફ્રેન્કલ ક્ષતિ રેડી અને તેથી તે બે પ્રકારની ક્ષતિ ઉત્પન્ન કરે અવકાશ ક્ષતિ અને પોતાનું મૂળ સ્થાન છે અહીંયા સમજો પોતાના મૂળ સ્થાન ઉપરથી દૂર થયો તો અહીંયા કઈ ક્ષતિ મૂકીને ગયો
પોતાના જગ્યાએ ગોઠવાયેલો નથી તેને શું કહેવાય? અવકાશ ક્ષતિ. ગોઠવાણો ક્યાં? આંતરાલીય સ્થાનમાં. તો નવા સ્થાન ઉપર એ કઈ ક્ષતિ ઉદ્ભવી? આંતરાલીય. એટલે બે ક્ષતિ ભેગી થઈ ને. તો સામાન્ય રીતે નાનો આયન એ પોતાના મૂળ સ્થાન પર અવકાશ ક્ષતિ અને નવા સ્થાન પર આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે. અને એમાં બે ક્ષતિ થઈ એમાંથી કે જે નાનો આયન જે ધન આયન એ પોતાના મૂળ સ્થાનથી દૂર થાય, અહીંયાથી ખસી ગયો તો પોતાના મૂળ સ્થાન ઉપર એને કઈ ક્ષતિ મૂકતો ગયો? અવકાશ ક્ષતિ. ગોઠવાય એ અવકાશ દૂર થયેલો નથી, પોતાના મૂળ સ્થાન ઉપરથી ખસીને ક્યાં આવી ગયો? આંતરાલીય સ્થાનમાં. તો એ નવા સ્થાન ઉપર કઈ ક્ષતિ ઉદ્ભવે? આંતરાલીય. તો આગળ અંડરલાઈન કરી નાખજો. તે રિક્ત ક્ષતિ તેના મૂળ સ્થાને ઉપજાવે અને આ નવા સ્થાને આંતરાલીય ક્ષતિ ઉપજાવે છે. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહે છે, કારણ કે વિસ્થાપન જ થયું ને ફક્ત. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહે છે. જે ફ્રેન્કલ ક્ષતિ છે એને શું કહેવામાં આવે? વિસ્થાપન ક્ષતિ અથવા સ્થાન ભ્રંશ, ડિસલોકેશન. રેડી? ટૂંકમાં જે જગ્યાએ હોવો જોઈએ એના કરતા બીજી જગ્યાએ વહી ગયો તો ફ્રેન્કલ ક્ષતિને શું કહેવાય? વિસ્થાપન ક્ષતિ. હવે બીજું, ફ્રેન્કલ ક્ષતિના કારણે ઘનતામાં શું થાય? ઘટાડો થાય કે વધારો થાય? ફ્રેન્કલ ક્ષતિના કારણે પદાર્થની ઘનતા ઘટે કે વધે? તો કે એમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કારણ કે પ્રતિ એકમ કદ રહેલા આયનોની સંખ્યામાં કોઈ ઘટાડો વધારો થયો નહીં. એટલા ને એટલા જ છે. ફક્ત જે પોતાના સ્થાને હોવો જોઈએ અહીંયા નથી, કોઈ બીજા નવા સ્થાને ગોઠવાઈ ગયો છે. પોતાના સ્થાને નથી એટલે અહીંયા અવકાશ ક્ષતિ છે, અને નવા સ્થાને આંતરાલીય સ્થાનમાં જઈને ગોઠવાણો તો અહીંયા આંતરાલીય ક્ષતિ ઉદ્ભવી. તો ગોઠવણી જે હોવી જોઈએ નથી, અનિયમિતતા છે એટલે ક્ષતિ. પરંતુ પ્રતિ એકમ કદ રહેલા આયનોની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. અહીંયાથી ખાલી મૂકીને છે જ નહીં એવું નથી, એ અંદર અહીંયા છે પણ બાજુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલો હોય, જેથી આ પ્રકારની ક્ષતિથી પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. ઘનતામાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. કોના કારણે? ફ્રેન્કલ ક્ષતિ જો હોય એના કારણે ઘન પદાર્થની ઘનતામાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે કે આ ક્ષતિ કેમાં જોવા મળે? તો કે જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય અથવા જેના સવર્ગાંક નીચા હોય, ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય અથવા જેના સવર્ગાંક નીચા હોય તેમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. ઉદાહરણ તરીકે ZnS, AgCl અને AgBr. ZnS, AgCl સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, જેમાં Ag+ અને Zn2+ એ ધન આયનના કદ એ
સલ્ફર માઇનસ, ક્લોરીન માઇનસ અને બ્રોમાઇડ માઇનસ એના કરતા એનું કદ ઘણું બધું નાનું છે. તો જેમાં ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય અથવા જેના સવર્ગાંક નીચા હોય એમાં જોવા મળે ફ્રેન્કલ ક્ષતિ. અપવાદ તરીકે એક સિલ્વર બ્રોમાઇડ AgBr રેડી. અપવાદ તરીકે જેમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે, શોર્ટકી ક્ષતિ હોય અને ફ્રેન્કલ ક્ષતિ પણ હોય. તો આ ઉદાહરણ યાદ રાખજો AgBr ખાસ, કે જેમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે, શોર્ટકી હોય અને ફ્રેન્કલ હોય. તો તફાવતના મુદ્દા તરીકે પણ પૂછી શકે એમાંથી કે શોર્ટકી ક્ષતિ કોને કહેવાય અને ફ્રેન્કલ. તો ફ્રેન્કલ એટલે સામાન્ય રીતે જે નાનો આયન ધન આયન હશે પોતાના મૂળ સ્થાન ઉપરથી ખસીને વિસ્થાપન જ થયું એનું એ નવા સ્થાન આંતરાલીય સ્થાનમાં જઈને ગોઠવાય. તો મૂળ સ્થાન ઉપરથી એ દૂર થયો એટલે અહીંયા અવકાશ ક્ષતિ, અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. ગોઠવાણો આંતરાલીય સ્થાનમાં તો નવા સ્થાન ઉપર એ કઈ ઉદ્ભવે? આંતરાલીય ક્ષતિ. પ્રતિ એકમ કદ આયનોની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, જેથી ફ્રેન્કલ ક્ષતિના કારણે ઘન પદાર્થની ઘનતામાં કોઈ જ ફેરફાર થશે નહીં. એને કહેવાય બીજું નામ વિસ્થાપન ક્ષતિ. આયનીય ઘનમાં જોવા મળતી એ જે ફ્રેન્કલ ક્ષતિ છે એને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે. કેમાં જોવા મળે? તો કે ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય, જેના સવર્ગાંક નીચા હોય એમાં જોવા મળે ફ્રેન્કલ ક્ષતિ. ZnS, AgCl, AgBr. AgBr એવું ઉદાહરણ છે સિલ્વર બ્રોમાઇડ કે જે બે ક્ષતિ જોવા મળે, શોર્ટકી અને ફ્રેન્કલ. તો શોર્ટકી એટલે શું? તો કે આયનીય ઘનમાં મૂળભૂત રીતે જોવા મળતી અવકાશ ક્ષતિ. તફાવત એટલો કે એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની છે, જેથી ન ગોઠવાયેલા ગુમ થયેલા ધન આયન અને ઋણ આયન આ બંનેની સંખ્યા સમાન હોય. પ્રતિ એકમ કદ આયનોની સંખ્યા ઘટે, જેથી ઘનતામાં પણ શું થાય? ઘટાડો. પછી NaCl માં આશરે 10 પ્રતિ સેમીઘન 10⁶ આયનોમાં ક્ષતિ હોય. પ્રતિ સેમીઘન 10⁻22 આયનો હોય સામાન્ય રીતે, તો 10⁻16 એક આયનમાં ક્ષતિ જોવા મળે. તો 10⁻22 10⁶. કેમાં જોવા મળે? તો કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન સરખા હોય અને જેના સવર્ગાંક ઊંચા હોય તેમાં જોવા મળે શોર્ટકી ક્ષતિ. ઉદાહરણ તરીકે NaCl, KCl, CS સીઝિયમ ક્લોરાઇડ અને AgBr. AgBr એવું ઉદાહરણ છે કે જે શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની એમાં ક્ષતિ જોવા મળે. બીજી ફ્રેન્કલ ક્ષતિ. તો કુલ 4 થઈ. તત્વયોગમિતીય ક્ષતિ આપણે પૂરી કરી કે જે તત્વયોગમિતીયને સૂત્રમાં કોઈ ફેરફાર ન થાય, તત્વયોગમિતીય જે ઘન પદાર્થની હોય એને કોઈ ખલેલ પહોંચાડતી નથી. તત્વયોગમિતીય એને એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે જેટલા ધન આયન દૂર થયા એટલા જ ઋણ આયન. અહીંયા ધન આયન અને ઋણ આયનમાં કોઈ ફરક પડતો નથી, એટલે સૂત્રમાં કોઈ જ પ્રકારનો ફરક પડશે નહીં. આણ્વીય સૂત્ર એની એ જ રહેશે, પરંતુ એની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે. તો 4: અવકાશ ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. એ 4 તત્વયોગમિતીય ક્ષતિ અથવા એનું નામ આંતરિક અથવા ઉષ્માગતિકીય ક્ષતિના આ 4 પ્રકાર. 4 પ્રકારમાં 2 ભાગ તરીકે છે. બિન આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ કેવી? તો અવકાશ અને આંતરાલીય. અને આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ તો શોર્ટકી અને ફ્રેન્કલ. પરંતુ 4 શું છે? તત્વયોગમિતીય ક્ષતિ. તો આપણે પેલો પ્રકાર પૂરો કર્યો, તત્વયોગમિતીય ક્ષતિ. હજી આગળ 2 પ્રકાર બાકી રહેશે, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. હાલો, તો તત્વયોગમિતીય ક્ષતિ પૂરેપૂરી કમ્પ્લીટ કરી નાખવાની. આગળ અશુદ્ધિ અને બિન તત્વયોગમિતીય જોશું. તત્વયોગમિતીય કમ્પ્લીટ કરી નાખજો. બરાબર? ઓકે.